ખબરથી મંત્રીમંડળના વિસ્તરણને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। દિલ્હીમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની મેરેથોન બેઠક થઈ રહી છે। પીએમ અને ગૃહમંત્રી સાથે 5 કલાક બેઠક ચાલી છે। દિલ્હી હાઈકમાન્ડે નવી ટીમના ફાઇનલ લિસ્ટને મંજૂરી આપી દીધી છે। કેબિનેટના કુલ 20 થી 23 સભ્યો જ હશે। હાલના મંત્રીઓમાંથી માત્ર 5 મંત્રીઓ જ યથાવત રહી શકે છે। કેટલાક મંત્રીઓને નવી ફાળવણી સાથે સાચવી લેવાશે। 2 મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે। युवा चेहराओने पण आगळ लाववामां आवशे। आ एक महत्वपूर्ण खबर के वर्तमान जे भूपेन्द्र पटेल सरकारना मंत्रीमंडळ छे तेमां धरखम फेरफारो थई शके छे अने मंत्रीमंडळना विस्तरणमां वर्तमान जे मंत्रीओ छे तेमांथी घणाने પડતા મૂકવામાં આવશે જ્યારે નવાને સ્થાન આપવામાં આવશે। ખાસ કરીને વર્તમાન મંત્રીમંડળમાં જેમનું પરફોર્મન્સ ખૂબ જ નબળું છે અને જેઓ એક પ્રભાવી કાર્યશૈલી નથી પ્રૂવ કરી શક્યા એવા તમામ મંત્રીઓ જે છે એમને કદાચ મંત્રીમંડળમાંથી બહાર કરવામાં આવી શકે છે, જ્યારે બીજા અન્ય જે ધારાસભ્યો છે તેમને મંત્રી બનાવવામાં આવી શકે છે। અને હાલ 5 કલાકની જે બેઠક ચાલી છે તેમાં વધુ અપડેટ મેળવીશું। ગીતા મહેતા ગાંધીનગરથી મારી સાથે જોડાયા છે। ગીતા, કયા કયા નવા ચહેરાઓને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે? જે દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ સાથે ગઈકાલે મુખ્યમંત્રી નવા પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા અને વરિષ્ઠ નેતાઓ વચ્ચે 5 કલાકથી વધુ સમય સુધી મેરેથોન બેઠક યોજાઈ હતી અને આ બેઠક પછી રાજકીય વર્તુળોમાં સ્પષ્ટ થયું છે કે ગણતરીના દિવસોમાં અને ઓલમોસ્ટ દિવાળી પહેલા નવી ટીમની જાહેરાત થશે। ભાજપના ઉચ્ચ કમાન્ડે નવી ટીમ માટેના ફાઇનલ લિસ્ટ પર મંજૂરી આપી દીધી છે તેવું મનાય છે। વિશ્વસનીય સૂત્રોનું માનીએ તો આગામી કેબિનેટના કુલ સભ્યો 20 થી 23ની વચ્ચે હોઈ શકે છે। હાલના મંત્રીઓમાંથી માત્ર 5 જેટલા જ મંત્રીઓ પોતાના પદ પર યથાવત રહેશે, જ્યારે કેટલાકને નવી ફાળવણી સાથે સાચવી રાખવામાં આવશે। મહિલા પ્રતિનિધિત્વની જો વાત કરીએ તો મહિલા પ્રતિનિધિત્વ વધારવા માટે 2 મહિલા નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન આપવાનું નક્કી થયું છે। સાથે યુવા ચહેરાઓને પણ આગળ લાવવામાં આવશે, જેથી આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે જનતામાં એક તાજગીનો સંદેશ જાય। 2 થી 3 પૂર્વ કોંગ્રેસ ધારાસભ્યોને પણ કેબિનેટમાં સ્થાન મળવાની પૂરી સંભાવના છે। સંગઠનમાં લાંબા સમયથી સક્રિય એવા નેતાઓને પણ નવી ભૂમિકાઓ આપવામાં આવશે। સાથે સાથે વર્તમાન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને પણ નવી જવાબદારી મળવાની ચર્ચા છે। કેબિનેટના વિસ્તરણ બાદ જ પાર્ટી સંગઠનના ફેરફારો જાહેર કરશે। ભાજપના આંતરિક સૂત્રોનું માનીએ તો વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ સૂચના આપી છે કે નવા મંત્રીઓ લોક સંપર્કમાં ઉતરતા પહેલા દિવાળી પર જનતાને શુભેચ્છા પાઠવે અને નવી ટીમનો આરંભ લોકો સાથે જોડાણથી કરે। નરેન્દ્ર મોદીને આ સૂચનને રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે એનો મતલબ સ્પષ્ટ છે કે દિવાળી પહેલા સફળ થશે। બીજું કે કેન્દ્રનું ફોકસ હવે નવા ચહેરા, નવી એનર્જી અને નવી નીતિ ઉપર છે, એ પણ ફોકસ છે। રાજકીય વર્તુળોમાં જે ચર્ચા ચાલી રહી છે તે પ્રમાણે 3 થી 4 મંત્રીઓની કામગીરી સંતોષજનક ન હોવાથી તેઓને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે। કેટલાક વિભાગોમાં કાર્યક્ષમતા અને જાહેર છબીના આધારે પણ ફેરફાર થવાની સંભાવના છે। ભ્રષ્ટાચારના આક્ષેપો કે જનસંપર્કની ખામી ધરાવતા મંત્રીઓનું પદ કપાય તેવી પણ ચર્ચાઓ છે। સાથે સાથે સંઘના માર્ગદર્શન હેઠળ કેટલીક મહત્વપૂર્ણ પોસ્ટ પર સંતુલિત પ્રતિનિધિત્વ જાળવવાની પણ ચર્ચા થઈ છે। ખાસ કરીને પ્રદેશ અને જાતિ આધારિત સમીકરણને ધ્યાનમાં રાખીને લિસ્ટ તૈયાર કરવામાં આવી છે। રાજકીય સૂત્રોનું માનીએ તો જાહેરાત થશે, જેથી નવી ટીમ ફ્રેશ સ્ટાર્ટ વિથ ફેસ્ટિવ મૂડ સાથે પ્રજામાં જઈ શકે। એટલે હું માનું છું પંકજ કે આ ફેરફાર ફક્ત ચહેરાઓ બદલવાનો નથી, પરંતુ એ સત્તાના આગામી 5 વર્ષ માટેનો ટોન સેટ કરશે। જી ચર્ચા હતી કે કેપ્ટન પણ બદલાઈ શકે છે, એટલે કે સીએમનો ચહેરો પણ બદલવામાં આવી શકે છે, તો આ અંગે કોઈ અપડેટ? આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં લેતા કેપ્ટનને બદલે તેની સંભાવના ઓલમોસ્ટ નહીવત છે, કારણ કે સમય પણ નથી, કારણ કે આગામી ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થાય તેવી સંભાવના છે। એટલે કે નોટિફિકેશન પહેલા અગાઉ બહાર પડી જશે અને ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે। સમય ખૂબ ઓછો છે, એવા સમયે કેપ્ટન બદલીને દર મૂળથી કોઈ નવા ફેરફારો કરે તેવું જણાતું નથી। જી, હવે બીજી ખાસ વાત, કોંગ્રેસમાંથી આવેલા જે મેમ્બરો છે જેઓ ધારાસભ્ય તરીકે ભાજપમાંથી ચૂંટાયા અને મંત્રી પદ હજુ મળ્યું નથી, એવા કયા કયા ફેસને સ્થાન આ વખતે નવા મંત્રીમંડળમાં મળી શકે છે? કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયા છે, સીજે ચાવડા છે, હાર્દિક પટેલ છે, અલ્પેશ ઠાકોર છે,
આ લોકોના નામ મંત્રીપદ માટે ચર્ચાઈ રહ્યા છે. સાથે સાથે જો મહિલા મંત્રીઓની વાત કરીએ તો રીવાબા જાડેજા એક શિક્ષિત ચહેરો, તેમના પતિ ક્રિકેટર હોવાને લઈને એક પ્રજામાં લોકપ્રિયતા અને બૌદ્ધિક હોવાને લઈને એમના નામની પણ ચર્ચા છે કે જો મહિલા જી. અને જી ગીતા, વર્તમાન મંત્રીમંડળમાં જે પુઅર પરફોર્મન્સ છે મંત્રીઓનું, એવા કયા મંત્રીઓ છે જેમને પડતા મુકાઈ શકે છે? સ્વાભાવિકપણે જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા છે. બચુ ખાબડની વાત છે, ભીખુસિંહ પરમારની વાત છે, તબિયતના કારણે રાઘવજી પટેલની વાત છે. જી 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 ગીતા, આભાર માહિતી આપવા માટે. તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે દિવાળી પહેલા મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. નવી ટીમ કેવી હશે તેને લઈને હાલ ચર્ચાઓનો દોર શરૂ થયો છે. ભાજપની ઉચ્ચ હાઈકમાન્ડની જે મંજૂરી છે એ નવી લિસ્ટને આપી દેવામાં આવી છે મંજૂરી. હવે ટૂંક સમયમાં આ નવા મંત્રીમંડળના નામો પણ સામે આવી શકે છે. 5 જેટલા જે ચહેરાઓ છે તેમને પડતા મૂકવામાં આવી શકે છે અને નવા મંત્રીઓ જે છે એમને સ્થાન મળી શકે છે. વધુ માહિતી સાથે ફરી એકવાર ગીતા મહેતા મારી સાથે જોડાયા છે. ગીતા, જ્યાં સુધી વાત હતી કે કયા કયા મંત્રીઓ છે જેમને પડતા મુકાઈ શકે છે, એમાં 2 નામો આપે કયા હતા, પછી આપનો ઓડિયો નહોતો આવ્યો, ફરી એકવાર. જી, હું ફરીથી નામો દોહરાવવા માંગીશ. જેઓને તબિયતના ઇસ્યુ છે એવું મનાઈ રહ્યું છે કે જેને ઉંમરલાયક છે, તબિયતના ઇસ્યુ છે, અથવા તો પ્રજા વચ્ચે જેઓ બહુ લાઈવ નથી, જેના પર ભ્રષ્ટાચારના આક્ષેપો છે, આવા તમામ મંત્રીઓ પડતા મુકાય તેવી સંભાવના છે. જેમાં કુબેરભાઈ ડિંડોરની વાત છે, રાઘવજી પટેલની વાત છે, ભીખુસિંહ પરમારની વાત છે, એ રાજ્યકક્ષાના મંત્રી છે. બચુ ખાબડના પર તો ઓલરેડી ચાર્જીસ લાગી ચૂક્યા છે ભ્રષ્ટાચારના. એટલે આવા જે મંત્રીઓ છે, એક મુકેશ પટેલનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે. એટલે આવા જે મંત્રીઓ છે તે પડતા અને કદાચ એક સંભાવના એવી પણ જોવામાં આવી રહી છે પંકજ કે દિવાળી સમયે જે મંત્રીઓ અત્યાર સુધી કન્ટિન્યુ રહ્યા હતા તેમને એક પ્રજા વચ્ચે જતા આટલો ટાઈમ સમય કામ કર્યું હોય, એક નામોસી ભરી સ્થિતિ થાય એટલે કદાચ તેઓને અન્ય પદો આપીને સાચવી લેવામાં આવશે. એટલે કદાચ એવું બની શકે કે બોર્ડ નિગમમાં અથવા તો સંગઠનમાં કોઈ વિશેષ પદ આપીને તેમને સાચવી લેવાનો પ્રયાસ કરાય, જેથી તેમનું સન્માન પણ જળવાઈ રહે. બીજું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બી તેમનું પરફોર્મન્સ જળવાઈ રહે, કારણ કે એમની ખેતી જે છે તે 3 વર્ષની છે મંત્રી તરીકેની. એમને જે પ્રજામાં વાવ્યું છે 3 વર્ષ, એને લડવાનો સમય સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છે. તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી તમે સાવ સાઇડલાઇન કરી દો કે સાવ પડતા મૂકવા એના કરતા બીજા કોઈ નાના મોટા પદ આપીને તમને સાચવી લેવાનો પ્રયાસ બી થઈ શકે છે. જી ગીતા, આ દિવાળી પહેલા જ આ મંત્રીમંડળના લિસ્ટનું નામ સામે આવી શકે છે કે દિવાળી પછી? જી, મેં આપણે પહેલા પણ વાતચીત દરમિયાન જણાવ્યું કે નરેન્દ્ર મોદીનો સ્પષ્ટ સંદેશ હતો કે દિવાળીની શુભેચ્છાઓ સાથે નવા નેતાઓ પ્રજાની વચ્ચે જાય. એટલે એવું લાગી રહ્યું છે નરેન્દ્ર મોદીના સંદેશને જોતા કે દિવાળી પહેલા થઈ જશે. અને બીજી વાત પંકજ યાદ કરવા માંગીશ કે ન્યૂઝ 18 ગુજરાતી પહેલું એવું ચેનલ છે કે જેણે એક સ્ટેન્ડ રાખ્યું કે દિવાળી પહેલા જ આપણે 7 ઓક્ટોબરના દિવસે પ્રજા વચ્ચે આ ન્યૂઝ બ્રેક કર્યા હતા કે સંભાવના છે કે દિવાળી પહેલા રીસફળ થાય ને જી જી ગીતા, આભાર માહિતી આપવા માટે. તો હાલ જે અપડેટ આવી રહી છે તે પ્રમાણે નવા મંત્રીમંડળનું વિસ્તરણ જે છે એ દિવાળી પહેલાં જ થઈ જશે, નામો પણ આવી જશે અને દિવાળી પહેલાં જ નવી ટીમ જે છે એ જોવા મળશે, જેમાં કેટલાક વર્તમાન મંત્રીમંડળમાં જે સભ્યો છે તેમાંથી કેટલાકને પડતા મુકાવી શકે છે અને નવા વ્યક્તિઓને સ્થાન આપવામાં આવી શકે છે. ખાસ કરીને કોંગ્રેસમાંથી જે આવેલા છે એ તમામ જે ધારાસભ્યો બન્યા છે ભાજપમાં, એમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે.